આવેલ જે કિશોર જે છે, જે અત્યારે હાલ આ કેસમાં આરોપી છે, એની પાસેથી એ જે મારક હથિયાર છે એ પણ કબજે કરવામાં આવેલું છે. સાયન્ટિફિક રીતે જે પણ પુરાવા મળી શકે છે તમામ પ્રકારના પુરાવા, ઇવન સ્કૂલના જેટલા અવેલેબલ તમામ પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે છેલ્લા 1 મહિનાના, એટલે જે પણ ડીવીઆરની કેપેસિટી છે એના સ્ટોરેજ કરવાની, એ તમામ પ્રકારની ડિજિટલ એના પુરાવા પણ મેળવવામાં આવેલા છે. આ જે બનાવ છે એને કોઈપણ કક્ષાએ તપાસને જે કહેવાય સાયન્ટિફિક તપાસમાં કોઈ ચૂક ન રહી જાય એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી રહેલી છે. જે બાળક જે છે એને સ્કૂલની અંદર મારવામાં આવ્યું, તો જે આક્ષેપો થયા હતા કે સ્કૂલ તરફથી ધોઈ નાખવામાં આવેલું હતું ઘટના સ્થળ, તો આ બધી વાતોમાં કેટલું તથ્ય છે કે નથી? આ જે બનાવ બન્યો છે એ તે સ્કૂલની સામે રોડ ક્રોસ કર્યા પછી ડાબી બાજુ એક મેલડી માતાનું મંદિર આવેલું છે અને એ મેલડી માતાના મંદિરના આગળના ભાગે આ બનાવ બનેલો છે. આ જે બંને છોકરાઓ વચ્ચે જે પણ માથાકૂટ થઈ એ બીજા લોકોએ પણ ત્યાં જોયેલું છે અને સ્કૂલના જે રોડ છે સ્કૂલની આગળના ભાગે, દરવાજાની આગળના ભાગે ડિવાઈડર સાથેનો, તો બંને બાજુએ પિકઅપ રિક્ષા અને પિકઅપ આપણે જે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટેના જે વાહનો છે એ પણ ઊભેલા છે. એટલે સમગ્ર જે બનાવ બન્યો છે, જે પ્રકારે જે એને ઈજા પહોંચાડી, ગંભીર ઈજા, એ સ્કૂલના કેમ્પસની બહાર પહોંચાડેલી છે. બાકીના જે પણ આક્ષેપ જે છે અથવા તો જે પણ રજૂઆતો જે છે એ રજૂઆતોમાં ક્યાંય પણ કોઈ તપાસ ન થાય અથવા તો એને ઓવરલુક કરવામાં આવે એવી કોઈ સંભાવના રહેલી નથી. મુખ્ય કારણ સામે એવું ખરા, હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું અને કઈ વસ્તુથી? જે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર જે છે એ સગીર મૃતકને એણે ચપ્પાથી એને ઘા કરેલો છે, ડાબા ભાગે, પેટના ડાબી બાજુએ પેટના ભાગે, અને એના કારણે ઇન્ટરનલ બ્લીડિંગના કારણે આ મૃત્યુ થયેલું છે. મુખ્ય કારણ હત્યા કરવા પાછળનું કારણ શું? અત્યારે હાલ જેટલી પણ પૂછપરછ થઈ છે અથવા તો જે પણ બાકીની જે માહિતી અત્યારે અમે એકત્રિત કરી રહેલા છીએ, એટલે અફવાઓ અથવા તો જેને હિયરસે કહેવાય અથવા તો એકબીજાને કહેલી વાતો નહીં, પણ ચોક્કસ અને પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહેલી છે. અત્યારે હાલ આજે છેલ્લા 1.5 દિવસમાં આ પ્રકારની કોઈ માહિતી અમારી સામે આવેલી નથી. એ જે જે બંને સગીર છે, એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે, એ લોકોને નાની મોટી અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે. એ માત્ર ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યારે એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એક જ હતો. આ બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે, સ્કૂલમાં રિક્ષામાં એ વાનમાં આવે છે અને એ વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો. ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ ધરે. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની જે પૂછપરછ કરવાની અને તપાસની જે એસઓપી છે એને ચોક્કસપણે અનુસરવી પડે અને એ પ્રમાણે જ આ તપાસ હાથ ધરાઈ રહેલી છે. અને બીજી મેં જેમ અગાઉ વારંવાર કહ્યું છે એમ કે આ તપાસની અંદર કોઈપણ એંગલથી, કોઈપણ ખૂણેથી કોઈ કચાશ ન રહી જાય. ઇવન નાનામાં નાની વિગત પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે. બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે, અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી નથી. શું હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ. હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે
એના જે પિતા જે છે એ એક વ્યવસાયિક છે, વેપારી છે નાના, અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહેલી છે. સર, આપણે જે ગુનો દાખલ થયો એમાં નામજોગ કોઈની સામે ફરિયાદ છે કે શાળાના સંચાલકો કે એ રીતે નામ છે આપણે એમના જે 7th ડે સ્કૂલના પ્રિન્સિપલના નામજોગ ફરિયાદ થયેલી છે, અને અન્ય જે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન છે એનું નામ છે. સર, જે કિશોર જે આરોપી છે તેને જે હથિયાર હતું એની પાસે પહેલાંથી હતું અથવા એ દિવસે એને ખરીદ્યું હતું, એમાં પણ નિસંગત એની પાસે જ હતું અગાઉથી. આ બાબતે મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ જે સ્કૂલ જે છે એ સ્કૂલના તમામ સીસીટીવી, સ્કૂલની બનાવ સ્થળે જે બનાવ બન્યો છે ત્યાં પણ જે ઉપલબ્ધ સીસીટીવી છે, જ્યાં પણ સીસીટીવી લાગેલા છે, જેના ફૂટેજ મળી શકે એમ છે, એ તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે. સર, જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેનો મિત્ર જેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જાય તેવી વાત સામે આવી હતી, એ બાબતે શું હતી? અત્યારે જે પ્રકારે મેં કીધું એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જ્યારે ચોકીદારને જાણ કરવામાં આવી ત્યારે વાઇસ પ્રિન્સિપાલને પણ જાણ થઈ હતી, અને ત્યારબાદ જ એને LG હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.